તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર મારી ચેનલ સ્ટડી પોઈન્ટમાં, જ્યાં આજે આપણે શીખવા જઈ રહ્યા છે સ્વાધ્યાય 11.3 સ્વાધ્યાય 11.3 નો દાખલા નંબર 1, જ્યાં આપણને કહેવામાં આવ્યું છે કે લંબવૃત્તીય શંકુનું ઘનફળ શોધો. આ દાખલા ગણવા માટે મિત્રો તમને શંકુના ઘનફળનું સૂત્ર યાદ હોવું જરૂરી છે. શું તમને યાદ છે? તો જે લોકોને પૃષ્ઠફળ અને ઘનફળના સૂત્રો વિશે સમજ મેળવવી છે તેઓ માટે લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખેલી છે. ચાલો મિત્રો આપણે આગળ વધીએ. સ્વાધ્યાય 11.3 જેમાં કીધું છે કે શંકુનું ઘનફળ શોધો. અહીંયા આપણને જણાવવામાં આવ્યું છે કે એક શંકુની ત્રિજ્યા 6 સેન્ટીમીટર અને ઊંચાઈ 7 સેન્ટીમીટર છે. તો શંકુનું ઘનફળ શોધવાનું સૂત્ર, શંકુનું ઘનફળ સૂત્ર છે 1/3 પાઈ r સ્ક્વેર h. અહીંયા આપણે મૂકીશું 1/3 પાઈની જગ્યાએ 22/7r એટલે કે 6 × 6 અને h એટલે કે 7. અહીંયા આપણે જોઈ શકીએ છીએ અંશ અને છેદમાં 7 છે, બંને ઉડી જશે. 3 વડે ભાગ ચલાવો, 3 દુ 6, 22 દુ 44, 44 × 6 કરીએ, 6 ચોક 24, 24 નો ચોકડો વધી પડી 2, 6 ચોક 24 ને 2 26. પહેલા દાખલાનો જવાબ મળશે આપણને 264. કેમ કે આપણે ઘનફળ શોધી રહ્યા છીએ એટલે એકમ તરીકે આપણે સેન્ટીમીટર ઘન લખીશું અથવા તો ઘન સેન્ટીમીટર લખીએ. તો પહેલા દાખલાનો જવાબ આપણને મળ્યો છે 264 સેન્ટીમીટરનો ઘન. હવે આપણે વધીએ દાખલા નંબર 1 ની બીજા દાખલા તરફ, જ્યાં આપણને ત્રિજ્યા આપેલી છે 3.5 સેન્ટીમીટર અને ઊંચાઈ આપેલી છે 12 સેન્ટીમીટર. સેમ દાખલો છે મિત્રો, તમે જાતે પણ પ્રયત્ન કરી શકો છો. સૂત્ર મૂકીશું શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ r સ્ક્વેર h. 1/3 ની જગ્યાએ 1/3 મૂકીશું. અહીંયા 22/7 r સ્ક્વેર એટલે ત્રિજ્યા 2 વખત લેવી પડશે, જે છે 3.5. આપણે દશાંશ ચિહ્ન હટાવી દઈશું એટલે 35 × 35 અને h ની જગ્યાએ આપણે મૂકીશું 12. હવે આપણું કામ છે છેદ ઉડાવવાનું. તો છેદ ઉડાડીશું. 3 × 3, 3 ચોક 12. 7 વડે ભાગ ચલાવીએ, 7 × 7, 7 × 5 35, 5 × 5, 5 દુ 10. ફરી ભાગ ચલાવીએ, 5 × 7 35, 5 દુ 10, અહીંયા 2 દુ 4, 4 જતા રહેશે. આપણી પાસે વધે છે 22 × 7, 22 × 7 154 સેન્ટીમીટર ઘન. તો આ તો સ્વાધ્યાય 11.3 નો દાખલા નંબર 1. બંને દાખલા ખૂબ જ સરળ છે મિત્રો. આગળના વિડીયોમાં હવે આપણે 11.3 નો દાખલા નંબર 2 જોઈશું.